સમય સાથે શિક્ષણની પદ્ધતિમાં મોટો બદલાવ આવી રહ્યો છે। આજના સમયમાં દરેક વાલીઓ પોતાના બાળકોને સારું અને આધુનિક શિક્ષણ આપવાની ઈચ્છા રાખે છે, પરંતુ ખાનગી શાળાઓની ભારે ફી અનેક પરિવારો માટે પડકારરૂપ બની જાય છે। ત્યારે રાજકોટ શહેરમાં શરૂ થયેલી નવી હાઈટેક સરકારી ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક શાળાએ સામાન્ય પરિવારો માટે આશાનું કિરણ પ્રગટાવ્યું છે। ન્યૂ ભગવતીપરા વિસ્તારમાં ઊભી થયેલી આ આધુનિક શાળામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ અને રમતગમત અને ટેકનોલોજીની સુવિધાઓ પણ મળશે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। રાજકોટ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશને ભગવતીપરામાં શાળાનું એક મકાન બનાવ્યું હતું અને માનનીય કમિશનર સાહેબના આગેવાની હેઠળ શિક્ષણ વિભાગમાંથી સરકારી માધ્યમિક શાળા અંગ્રેજી માધ્યમની મંજૂરી મેળવવામાં આવી છે। આ મંજૂરી ગત વર્ષે 2025ના જુલાઈ મહિનામાં આપણને મળી હતી, જેથી શાળાઓ શરૂ થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓના એડમિશનો આપણે કરી શક્યા નહોતા। ચાલુ વર્ષે અમે આ તકનો લાભ લઈએ છીએ કે હવે મોટાભાગની બધી જ શાળાઓમાં રિઝલ્ટો ડિક્લેર થઈ રહ્યા છે અને રાજકોટની પ્રથમ વખતની આ ઇંગ્લિશ મીડિયમની શાળા છે, જે સરકારી શાળા છે, જેમાં વિદ્યાર્થીઓને પોતાને કોઈ જાતની ફી ભરવી પડવાની નથી અને સરકારમાં મળતા તમામ લાભો વિદ્યાર્થીઓને મળવાના છે। આ સંજોગોમાં અમે હવે એની જાહેરાત અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે। ખાસ કરીને આ શાળા એવા બાળકો માટે આશીર્વાદરૂપ થવાની છે કે જે બાળકો આરટીઈની અંદર 1 થી 8 ધોરણનો ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો છે। આ બાળકોને વધુ અભ્યાસ માટે રાજકોટમાં 1 કે 2 જ ગ્રાન્ટેડ શાળાઓ હતી, જે અંગ્રેજી માધ્યમની હતી અને એ 2 શાળાઓમાં બધા વિદ્યાર્થીઓનો એડમિશનનો પ્રવેશ સંભવ નહોતો થતો અને આ સંજોગોમાં વાલીઓએ કાં તો અનિચ્છાએ ગુજરાતી માધ્યમમાં જવું પડતું હતું અથવા તો ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં જો એડમિશન ન લે તો ફી ભરી અને પછી 9મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં આગળ ભણાવવાની અપેક્ષા રાખવી પડતી હતી। આવા બાળકો માટે જે સરકારી માધ્યમિક શાળા છે અને ઇંગ્લિશ મીડિયમની માધ્યમિક આ જે શાળા છે તે આશીર્વાદરૂપ નીવડશે। આવા બાળકોને અપીલ કરું છું અને વાલીઓને પણ અપીલ કરું છું કે જો આરટીઈમાં આપનું બાળક 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ કરેલો હોય તો આપ આ શાળાનો મહત્તમ લાભ લો અને ભગવતીપરાની અંદર 1 થી 8 ધોરણની જે 9 થી 12 ધોરણની માધ્યમિક જે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ છે તેની અંદર વિદ્યાર્થીઓને એનરોલ કરાવો। આના માટે અત્યારે હાલ અમે જે સરકારી શાળાના શિક્ષકો હોય એવા શિક્ષકોને એડમિશન પ્રક્રિયા માટે મૂકેલા છે। આ એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ત્યાં સ્કૂલના બોર્ડ ઉપર પણ એ શિક્ષકોના નંબર અમે ડિસ્પ્લેમાં મૂકેલા છે। એક શિક્ષક ત્યાં દરરોજ ત્યાં ઉપલબ્ધ હશે અને એડમિશન પ્રક્રિયા કરશે। વિદ્યાર્થીઓની લિમિટ કોઈ અત્યારે હાલ અમે રાખતા નથી। અત્યારે હાલ 60 વિદ્યાર્થીનો એક વર્ગ કરવાનો અમારો ટાર્ગેટ છે, પણ જો 60 કરતાં વધુ વિદ્યાર્થીઓ પર એડમિશન રહેશે તો પણ અમે એ વિદ્યાર્થીઓને સહજ સાવકારીશું અને ગરીબ વિદ્યાર્થીઓના ઇંગ્લિશ માધ્યમમાં ભણવાના જે સપના હોય એના પૂરા કરવાના સરકારશ્રીના પ્રયત્નોને વેગવંતા બનાવીશું।